ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો ફરી એક વખત ગરમાયો છે, જેને લઈને કોંગ્રેસે હવે કવાયત તેજ કરી છે। કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવા આજે કારવા હોટલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 10 પાટીદાર અને અન્ય ઠાકોર સમાજના આગેવાનો સહિત કુલ 22 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। ત્યારે પેટા ચૂંટણી અંગે પણ હવે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોન લાઈન પર જોડાયા છે। જી મનીષ, કઈ ગતિવિધિઓ આજે જોવા મળી? જી, ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને અત્યારે ઊંઝા નજીક કારવા હોટલ ખાતે કોંગ્રેસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં લગભગ 22 થી વધુ જે દાવેદારો છે સ્થળ પર પહોંચ્યા છે, જેમાંથી 10 થી વધુ પાટીદારોનો સમાવેશ થાય છે। ઉપરાંત ઠાકોર સમાજના પણ અન્ય કેટલાક દાવેદારો સ્થળ પર પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે આ દાવેદારોમાં એક જે આશાબેન પટેલ, જે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે ઊંઝાથી, તેમના જે ડમી ઉમેદવાર તરીકે હતા, તે પણ આ ઉમેદવારીમાં પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે। આ ઉપરાંત ઊંઝાના જે કહી શકાય કે જે દિગ્ગજ જે મોટા નામો છે, તે અત્યારે કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે। જી મનીષ, જોડાવા માટે આભાર। તો લોકસભાની ચૂંટણીની સાથે સાથે ઊંઝાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે વિધાનસભા માટે। વિધાનસભા બેઠક ખાલી છે, જ્યારથી ડોક્ટર આશા પટેલ ભાજપમાં જોડાયા છે, ત્યારે હવે કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઊંઝાની બેઠક કોઈ પણ ભોગે કોંગ્રેસ પોતાના હાથમાંથી જવા દેવા નથી માંગતું, અને એટલે જ 22 લોકોએ દાવેદારી નોંધાવી છે, જેના પર ચર્ચા કરવામાં આવી। ટૂંક સમયમાં નિરીક્ષક દ્વારા કાર્યકરોની સેન્સ લેવાશે અને કયા ઉમેદવારને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉતારવામાં આવે છે કોંગ્રેસ તરફથી, તેનો નિર્ણય લેવાશે।